બે ચાલે સાઈ મારે આ લેટકા ચાલે છે માથા સુખી રાખે મિત્રો આ ભાઈ શાખો આપણે લઈ લીધો હવે પાપડ કાઢે જો મસ્ત મજાના અલગ અલગ કરે છે અહીંયા લોકુંબલિયા અને કોંડિયા અને મેનલી બધું મિક્સમાં હોય હવે આગળ અલગ થાય. તો હાલો મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો એક નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ, રાધે રાધે. અને આજ ફર્સ્ટ ક્લાસ થઈ જશે ને મોજમાં છે, કેમ કે તમારે તો કંઈ ખબર નહીં, પણ અમે બહુ વાટ જોતા કે ઓડિયો આજ ચાલુ થાય, ક્યારે ચાલુ થાય. તો ફાઇનલી આપણો ટાઈમ હવે પૂરો થઈ ગયો ને ઓડિયો આજ ચાલુ થઈ ગયું. તો ચાલો આજે ખડા જવાનું છે. લવભાઈને ટાટા કરી નીકળીએ. ગીતાને ને જય માતાજી, જય મા મંગલ. તો ઘણા દિવસ પછી ઓડિયો ચાલુ થઈ તો મજા આવે છે, આમ થોડોક આનંદ થાય છે. એમ તો તમે બધા લાઈક કરજો, શેર કરજો. તો ચાલો લવભાઈને હાલો ગાઈસ, તો અમારે ઓડિયો ચાલુ થઈ ગઈ છે ને, તો હવે તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. અમારા લવભાઈને રવિવાર છે તો લવભાઈ અટાણમાં પૈસા લઈ લીધા. કેટલા લીધા બતાવી દે. જા 10 સિક્કા ભેગા કરી લીધા. તો ચાલો હવે ફટાફટ આપણે નીકળીએ, કેમ કે ઓડિયો આજ ચાલુ થઈ છે એટલે કંઈ ટાઈમનું ફિક્સ ટાઈમની ખબર નથી. તો આપણે જેમ બને એમ વહેલા નીકળી જઈએ. તો આ લોકો અહીં રહેવાનું છે. આજ તારીખ કેટલી છે? 16 છે કા? 16 તારીખ છે આજ. તો આપણે નવા બાસ્કાનું ઉદ્ઘાટન કરી નાખ્યું. તો ચાલો ફટાફટ નીકળીએ. ખડા કેમ છે એ તમને બતાવવા શરૂઆતમાં. હાલો મિત્રો, ફાઇનલી પૂગી જાય સ્થળ અને અમારા ભાઈની દુકાને પૂગી જાય. ગેસ વેલ્ડિંગ છે, મહાકાળી ગેસ વેલ્ડિંગ સ્થળ. અહીં પસમુખી હનુમાનનો રસ્તો પડે ત્યાં આવી જાય, કેમ કે અહીંયા વેલ્ડિંગનું ને ગેસ વેલ્ડિંગનું કામ કરે છે ભાઈ. જો આપણું કેરિયર તૂટી ગયું, થઈ ગયું રિપેરિંગ. તો હવે ફટાફટ નીકળીએ. આ ભાઈ જો ગાડીઓનું ને બધું એંગલનું ને કામ કરે. કાં આ જો ઘરના ઓલા શું કહે સીડીના ઓલા ને. તો હવે ફટાફટ આપણું થઈ ગયું, ટાટું પડી જાય ત્યાંથી. તો ચાલો ફટાફટ નીકળીએ ખડા. તો હાલો મિત્રો, ફાઇનલી પૂગી જાય ખડા બંદર કાંઠે. તો જો ઓડિયો બધું રેડી થાય છે હવે. રેડી એટલે કલર બલર મારીને લાકડી કા બનાવીશ. જો આ બધા હવે મોરો ક્યારે જ છે, પણ શરૂઆતમાં શું હોય કે બધા બી કે ભાઈ પહેલાં જે ઓડિયો જાય એની માથે કંઈ કાર્યવાહી નહીં થાય ને પછી બધા જાય. 4-5 ઓડી ગઈ છે, બાકી બધી અહીં લાઈનમાં છે. અમારે ગુપી આવી ગયા રાજકોટથી, હમણાં દવાખાનામાં હલવાના હતા. તો હવે અમે બી જાય. જો આ કંઈ અમી નથી, આ બધા પૂરી કાઢું જ છે. જો હે શું કે હા ગરીબ માણસો છે, જો લુગડાવે કે ના બિચારા. તો મિત્રો હોળીની શરૂઆત થાય ને એટલે અહીંયા શું કહેવાય કે એમાં બધું કામકાજ કરે, અગરબત્તી કરે ને કથા કરે ને. જો અહીંયા પ્રસાદ લે આ બધા કેટલા માણસો. આ લોકો જ્યાં નથી ને હા આ બે ભાઈ છે, આ એક આ બે એ બે ચાલે સાઈ મારે ત્યાં લેટકા ચાલે છે માથા સુખી રાખે. બાકી જો આ બધા નાના લાગે ને, આ બધા ખલાહ્યું છે. આ ઓડિયું ખંભે મારીને ભાગી જાય છે. આમ નાના લાગે છે. જો આ બધા આ ભાઈને ફૂલ સપોર્ટ કરજો, મામા થાય તો કેવું પડે. મામા કે ભાઈ કે હાલવા જો હવે હાલવા દો. મિત્રો ફાઇનલી ઓડી આવી ગઈ. અહીંયા 4 જણા ગયા હતા ને, એમાં 2 જણા ઊંધા પડી જાય. આ જો આગળ કાંઠે આવીને આ બી જાગે એ કઈ ડોલો ભાઈ હજી બેઠો. એ બેને સફર ચડી હતી ને બહુ જ ઉલટી થઈ હતી. બે ભાવ પોળા પેટ થઈ જાય. જો દારૂ પી જાય એવા થઈ જાય. તો હજી ઓલો ભાઈ તો ઊભો નથી થઈ તો. કેમ થયું રાજા? હવે બેગદી કામ થાય એ લોકોને 4 આગે પડી જાય. તો ચાલો હવે આગળ હું માલ લેવેશ ને એ કાઢે પછી ખબર પડે. તમે તો ફાઇનલી માલ સારો આવી ગયો. ઊંઝાને આવે મસ્ત મજાના ઝીંગા ટાઈગર છે, એટલા ઊંઝિયા છે. આમાં પાપલેટ છે મસ્ત મજાના તાજા એક નંબર. જો આ તક સોલાજી જાળમાં બાકી 2200 ફેરસ ઓલે પર છે પાપલેટનું સારું લાગે છે. બાકી વેસણમાં તો આવું બધું ડીશમાં છે મસ્ત મજાના ઊંઝિયા. કેટલા દી પછી જોઈએ મસ્તના છે. હવે વિડીયો ઓપ્શન કરીને મિત્રો આ ભાઈ શાખો આપણે લઈ લીધો. હવે પાપલેટ કાઢે જવું મસ્ત મજાના. હવે આગળ એનું ઓપ્શન થાય એટલે પાપલેટ છે ના ઓપ્શન ચાલુ થાય. નાનું ઓપ્શન હવે આગળ ચાલુ થાય ખાવાનું. એટલું જો અલગ અલગ ખાલી
થવા માંડે ને વરસાદ આવવા માંડે. વરસાદ ટાટા ટાટા ચાલુ થઈ ગયા. આગળ પલાળ દઈને તો સારું છે. જો હવે આનું નુકસાન થાય આગળ. હાલો મિત્રો, ફાઇનલી શાક ભરીને બાસકા સડાવીને આવી ગયો છે પૈસા દેવા. આયા અમાર સંજયભાઈ મારે જ કેવું છે લા તૂટો ને બધું ખાલી થાય. હા જો આ બધા સારું થાય એટલે બરાબર થાય. અહીંયા જો પીણા વગરનો માલ આવે બધું અલગ અલગ કરે છે. અહીંયા જો કુંબળા અને કોંડિયા અને મેનલી બધું મિક્સમાં હોય. હવે આગળ અલગ થાય પછી એનું ઓપ્શન કરીએ. તો ચાલો હવે ફટાફટ ઘેર નીકળીએ. તો ચાલો મિત્રો, ફાઇનલી આપણે ચાર્જર રેડી થઈ ગઈ. જો બાસ્કાને મુકાઈ જાય. સંજયભાઈ ડંગો બારોથી હતો એમને જ દેખાય. અંદરથી બધું અલગ અલગ વસ્તુ કરી નાખીશ. જો આમાં અંદર ઘડીએ ત્યાં આખું ડિઝાઇન ફેરવી નાખી. બેસન ને પછી રસોડું સામે ખૂણે એનું બધું ગોઠવી નાખ્યું. ને અહીંથી શરૂઆત થઈ ગઈ આજથી કોંઢિયાને બધું આવવાને. જો અલગ અલગ અહીંથી થઈ જાય. જો આ સીધી પૂરા મગરા આ ખાડીમાં જવા તો ઓછા ગોઠતા તમારે ભૂપેનભાઈ કેમ છે? ઓરનાવરમ ચાટા મોટું ચાલુ થયું શરૂઆતમાં. થાકીઓને જો આવી બે. તો ચાલો હવે આપણી ટાર્ઝન થાકી જાય ને એના પહેલાં નીકળી જઈએ. હાલો મિત્રો, ફાઇનલી હવે શાક મૂકીને બેઠી ગયા છે ખાવા. ને ખાવામાં છે જો તાજા તાજા ગીમલાનું શાક છે. હવે આગળ એટલા દિવસથી ખાધા નથી. આજે હવે આગળ ખાધે રાખી ગયા. 2-3 દિવસ તો શાક એવું ખાવું ને કે શાક જોઈને મોટા લાડુ આવવા માંડી. ચાલો ફટાફટ ખાઈ લે. ગીમલાનું શાક છે ને રોટલા છે ને ગોપી આગળ રોટલો ઉપાડી. તો ફટાફટ ખાઈ ને નીકળી જાય કેમ કે 2 વાગી જાય. તો ચાલો મળીએ ઘેર જઈને. તો હાલો મિત્રો, ફાઇનલી ઘેર પૂકી જશ ને શૂટિંગ કરી નાખીશ. જો ઊંધિયા છે મસ્ત મજાના તાજા તાજા. ખાવાનું મન થઈ જાય એવું. હવે એવા જોરદાર છે, એક નંબર. અમને કાઢી લીધા જો ખાવા. હવે આને રાતે પકાવ્યું. જો એક નંબર ઝીંગા છે. આ ઝીંગા અલગ છે. હાલો રાતે ગીમલા પકાવ્યું. હું તો બપોરે ખાઈને આવ્યો. જો આવા કાઢ્યા મસ્ત મજાના. આ વેચવાના છે, આ બધા વેચવાના છે. આ સિલર છે બધું. નાના નાના પાપલેટ ને તુરા ને સીબુ ને એવું બધું મિક્સમાં છે. ને બીજું તો છે આપણી પાસે ગુમલા તાજા. જો તાજા ગુમલા છે. તો હવે બજારનો ટાઈમ થઈ ગયો તો બરાબર સામાન આગળ ગીતાને પેક કરીને મોકલાવી દઈએ. બાકી અમારે કરણ અર્જુન એ બે રમેશ યશ ને બે ભાઈ રમે એટલે રમાડે ને અમે 2 જણા શૂટિંગ કરતા હતા. હવે અલગ અલગ થઈ ગયું શાક જવું ને. ચાલો હવે ગીતાને બજારે મોકલાવી દઉં. એકાદો ફોટો પાડી લઈએ. હું કહીશ લો મારા પપ્પા. હાલો મિત્રો, મારા પપ્પા ફાઇનલી શાક લઈને આવી ગયા છે ને હું આ યશને રમાડું છું. મારા પપ્પા શાક શૂટિંગ કરે છે. તો તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. સપોર્ટ કરવાનું તો તમે ભૂલતા નહીં ને આખો વિડિયો જોજો. ચાલો તો હવે ગીતાને બજારે મોકલાવી દઈએ. હાલો મિત્રો, ફાઇનલી જમવા બેઠી જશ. જો ઝીંગાનું ને ભાત ખાવાનું છે. ટાણે ઝીંગાનું શાક છે ને ભાત. લવભાઈને બધા ખાવા બેઠી જશ. તો બધા ફટાફટ ખાઈ લઈએ. યશભાઈ જો હોતા આમ ફરીને ને લવભાઈ નીંદરમાં છે. લવભાઈ પૂજ ગયા હતા રમીને થાકીને. ચાલો ભાઈ, તો ચાલો ફટાફટ ખાઈ લઈએ અને ચાલો આ વિડીયો હવે અહીં પૂરો કરીએ. તો તમને વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીએ નવા વિડીયોમાં પાછા અને જોરદાર વિડીયોમાં. તો વિડીયો પૂરો જોજો અને આગલા વિડીયોમાં પણ સપોર્ટ કરતા રહેજો. તો અમે શું કે વિડીયો બનાવવાનું ચાલુ જ રાખીએ. તો ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.